એક રાજા અને સાધુ બંને ખૂબ જ સાંકડી ગલીમાં સામસામે આવીને અથડાયા. હવે બંને રસ્તો કેવી રીતે પાર કરે? જ્યારે એક નવીને રસ્તા પરથી અટકે ત્યારે તો બીજાને રસ્તો મળે. રાજા પોતાના અભિમાનમાં હતો. તેણે સાધુને કહ્યું, એ સાધુ, ચાલો હટો, મને રસ્તો આપો, કારણ કે હું રાજા છું. સાધુએ જવાબ આપ્યો, તમે જમીનના રાજા છો, હું તો મારા મનનો રાજા છું. પહેલા તમે મને રસ્તો આપો. તે સાંભળીને રાજાએ પૂછ્યું કે જો તમે રાજા છો તો તમારા હથિયાર ક્યાં છે? સાધુએ કહ્યું કે મારા વિચાર જ મારા હથિયાર છે. રાજાએ પૂછ્યું, તમારી સેના ક્યાં છે? સાધુએ કહ્યું, મારે કોઈની જોડે દુશ્મની નથી, તો પછી મારે સેનાની શી જરૂર? સાધુનો જવાબ સાંભળી રાજા હેરાન થઈ ગયો. રાજાએ ફરીથી પૂછ્યું, જો તમે રાજા છો તો તમારી પાસે ધન ક્યાં છે? સાધુએ કહ્યું કે મારું જ્ઞાન જ મારું ધન છે. રાજાએ પૂછ્યું કે તમારા નોકર ચાકર ક્યાં છે? સાધુએ કહ્યું કે મારી ઇન્દ્રિયો જ મારી નોકર ચાકર છે. આ બધું સાંભળી રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નથી. રાજા સાધુના જવાબ સાંભળી વિચારમાં પડી ગયા અને સાધુને રસ્તો આપી દીધો. તો મિત્રો, સાંસારિક સુખ સુવિધાઓ ક્ષણિક છે. પડવારમાં વ્યક્તિ રાજાથી રંક બની જાય છે અને રંકથી રાજા. સાધુ સંત પોતાની મસ્તીમાં નિત્યમનના રાજા હોય છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.